રાજકોટમાં કેન્દ્ર સરકારની ઓફિસનું ભોપાળું હવે કચેરીને તાળા લાગશે. જમીન સંપાદન કર્યા પછી વળતર ચૂકવવામાં નિષ્ફળ ઓફિસના જપ્તીના આદેશ અપાયા. રાજકોટ સિવિલ કોર્ટે કેન્દ્ર સરકારની પુરાતત્વ વિભાગની ઓફિસ પણ જપ્ત કરવાનો હુકમ આપ્યો છે. કચ્છના ધોળાવીરામાં પુરાતત્વ વિભાગે વારસાના નામે ખેડૂતોની જમીન લઈ લીધી. જમીન સંપાદન કરી વળતર ચૂકવવામાં ઉદાસીનતા પણ દાખવી ત્યારે હાઈકોર્ટનો આદેશ અને ત્યારબાદ પણ પુરાતત્વ વિભાગે વળતર નથી ચૂકવ્યું. અગાઉ હાઈકોર્ટે જવાબદાર અધિકારીને ₹1 લાખ દંડ ફટકાર્યો હતો તો 2023માં ભચાઉ કોર્ટે વળતર ચૂકવવા માટે અધિકારીઓને હુકમ કર્યો હતો. કોર્ટે હુકમ આપ્યો તેમ છતાં વારંવાર પુરાતત્વ વિભાગની અવગણના સામે આવી. પુરાતન તત્વની ઓફિસમાં જે સરકારી વસ્તુઓ છે તે મિલકત જપ્તી માટે ખેડૂતો છે તે પહોંચ્યા છે. આપણી સાથે ખેડૂત છે. શું નામ છે તમારું? મારું નામ રાજાભાઈ. રાજાભાઈ, ક્યાંથી તમે આવ્યા છો? ધોળાવીરાથી. આખું કેસ શું હતો અને તમે મિલકત જપ્તી માટે? અમારી જમી છે. જમી હા ધોળાવીરા ત્યાં આપણે જ્યાં કોટડા કે ને જમી છે અમારી. એ જમી બધી સરકારે જપ્ત કરી છે. બરોબર, જપ્ત કરી છે એટલે આજ 20 વર્ષ થયા. 20-21 વર્ષ થઈ ગયા. નથી અમને કોઈ રકમ આપી, નથી અમને વાવવા દેતા. બરોબર, તો એ જમીન એને જપ્ત કરી અમને એમ કહ્યું કે તમને વળતર આપી દઈશું. અમને તારીખ આપતા જાય, અમે તારીખ લેતા જઈએ. બરોબર, તારીખ લેતા જઈને અમે આમના ધક્કા ખાતા જઈએ રાજકોટના. બરોબર, તો હવે આજ તો અમને એવો છે કે જે ઓફિસ છે ને એ આપણે જપ્ત કરવાની છે. કોર્ટમાં પછી આખો કેસ કોર્ટમાં તો કેસ હાઈકોર્ટમાં જીતી ગયા હતા અમે કેસ. હા, કોર્ટે હુકમ તો કહી દીધો તો કાંઈ રકમ આપી દો. બરોબર, તમારી જમીન જમીન તો અમારી કરોડોની જમીન છે અમારી. હા, કરોડો રૂપિયાની જમીન છે સાહેબ. શું કહેશો, કેટલી જમીન? કેટલી જમીન 120 એકર છે. એકની છે કે બીજી? અમારી નથી, મારા કાકાની છે જમીન. બીજે છે સાથે 9 જણા છે. કોર્ટે એમ કીધું કે જે ઉપરથી જે ચુકાદો દેવાનો હતો દેવાનું કીધું હતું 15 દિવસમાં. એ ત્યાં પછી નથી દીધું. જે પ્રમાણે જે ખેડૂતો છે તે હાલ આવી પહોંચ્યા છે ને આપણે પુરાતન તત્વની જે ઓફિસ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે આ ઓફિસ છે તે આવેલી છે અને ઓફિસમાં જ આ પ્રકારના જે કેસ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે વળતર મામલે હવે હાઈકોર્ટે મિલકત જપ્તીનો આદેશ કર્યો છે અને ખેડૂતો પોતાના વકીલ સાથે આ પુરાતન તત્વની ઓફિસ છે ત્યાં આવી પહોંચ્યા છે અને હાલ જે ટૂંક જ સમયમાં તેઓ પોતાની કાર્યવાહી છે તે કરશે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે વળતરની જે પ્રક્રિયા હોય અને વળતર ન આપ્યું અને તેના જ કારણે આખો કેસ છે તે સર્જાયો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેના દ્રશ્યો છે જે પુરાતન તત્વની એટલે કે જે કેન્દ્ર સરકાર અંતર્ગત જે ઓફિસ આવેલી છે ને ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સરકારી જે વસ્તુઓ છે તે જપ્ત કરવા માટેનો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે પણ હાલ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને આ પ્રકારની કાર્યવાહી છે તે કરી રહ્યા છે. કારણ કે જે આખો કેસ હતો ધોળાવીરાનો કેસ હતો અને કેસને જ લઈને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે ખેડૂતો છે તે હાલ જે મોટી સંખ્યામાં જે કહી શકાય છે કે 9 જેટલા ખેડૂતો છે તેમને આ વળતર મળ્યું નથી ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે પરિસ્થિતિને લઈને જ ક્યાંક ને ક્યાંક વકીલો છે તે પણ આવી પહોંચ્યા છે. આપણે વકીલને પૂછવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે વકીલો છે તે પણ આવ્યા છે સાથે. સાહેબ, તમે વકીલ છો એમના માંડવી. આ મેટર એવી કે ભચાઉમાં ધોળાવીરા વિભાગ ધોળાવીરામાં ખેડૂતોની જમીન સંપાદન કરેલી પુરાતત્વ વિભાગે. એનો ચુકાદો 31/7/2023 રોજ આવી ગયેલો. તેમ છતાં આજ દિન સુધી ખેડૂતોને વળતર નહીં ચૂકવેલું આ બાબતમાં. અને એ બાબતમાં પુરાતત્વ વિભાગ હાઈકોર્ટમાં બી ગયેલું. હાઈકોર્ટે એવો હુકમ કરેલો કે તમે 2025માં અપીલમાં આવો, એ તમારી બેકાળજી. એ બાબતમાં હાઈકોર્ટે અમને જવાબદાર અધિકારીઓને ₹1 લાખ કોસ્ટ કરેલી. એ બાબતની દરખાસ્ત વધુ આ જે પેમેન્ટ લેવા માટે દરખાસ્ત દાખલ થયેલી આપણે રાજકોટમાં. રાજકોટ કોર્ટે નામદાર કોર્ટે જપ્તીનો ઇસ્યુ કરેલા છે. અંદાજિત કેટલું વળતર આપવાનું હતું? જમીન ₹15 લાખ અને 125 એકર જમીન. 9 ખેડૂતો લગભગ 20-22 વર્ષથી કેસ ચાલેલો. ઓફિસ વાળા કઈ જવાબ આપે? ઓફિસ વાળા એમ કે અમે એમના આગળ દિલ્હી ડિપાર્ટમેન્ટમાં અમે જાણ કરેલી. ત્યાંથી પેમેન્ટ આવશે ચૂકી આપીશું, લેકિન આ સુધી કોઈ વળતર ચૂકવેલું નથી. હવે તમે અત્યારે શું કાર્યવાહી? રાજકોટ સિવિલ કોર્ટે જપ્ત ઇસ્યુ કરેલા. આ લોકોનું ફર્નિચર હોય, એસી હોય, કોમ્પ્યુટર હોય જપ્ત કરી શકો તમે.
એ બાબતમાં રાજકોટ કોર્ટથી જે પ્રોસેસ થવાની હમણાં આવી રહ્યા બેલીફ અધિકારીઓ પછી જપ્ત કરીશું અમે. ચોક્કસથી જે પ્રમાણે વકીલો છે તે પણ સાથે જોવા મળી રહ્યા છે અને ખેડૂતો છે તે પણ જોવા મળી રહ્યા છે. જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં અહીંયા જે સરકારી મિલકતો છે તે જપ્ત કરવામાં આવશે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે, એટલા જૂના કેસ છે અને હજુ સુધી જે ખેડૂતોને વળતર છે તે નથી મળ્યું. અંદાજિત 1 કરોડથી વધારેનું વળતર છે અને 9 જેટલા ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે અને હવે જે મિલકત જપ્તી સરકારી કચેરીની મિલકત જપ્તી માટે